ડભોઈ પાલિકા ભાજપ પ્રમુખની રેતી ભરેલી 2 ટ્રક ઝડપી પાડી ઓરસંગના પટમાં પ્રતિબંધિત વિસ્તાર હોવા છતાં ધમધમતું ગેરકાયદે રેતી ખનન. ડભોઈ નગરપાલિકાના ભાજપના પ્રમુખ બિરેન શાહની ગેરકાયદે રેતી ખનન બાદ રેતી ભરેલી 2 ટ્રક ઝડપી પાડવામાં આવી છે. કોંગ્રેસના સભ્યે ઝડપી પાડેલી 3 ટ્રકમાંથી 2 બિરેન શાહના નામની છે. ડભોઈની 60,000ની વસ્તીને પીવાનું પાણી ઓરસંગ નદીના પટમાં કરણેટ ગામ પાસે વોટર વર્કસ સ્થિત વારી ગૃહથી અપાય છે. આ વિસ્તાર પ્રતિબંધિત ઝોન છે અને અહીં ઘણા ટ્યુબવેલો છે. પ્રતિબંધિત ઝોન હોવા છતાં ગેરકાયદે રેતી ખનન થતું રહે છે. કોંગ્રેસના પાલિકા સદસ્યને પ્રતિબંધિત વિસ્તારમાં રેતી ખનન થતું હોવાની જાણ થતાં કરણેટ વારી ગૃહ પહોંચ્યા હતા. તેમણે 100 નંબર પર ફોન કરતા પોલીસે ત્યાં પહોંચીને રેતી ભરેલી બંને ગાડીનો કબજો મેળવ્યો હતો. સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી પાડી ખાણ ખનીજ ખાતાને જાણ કરી હતી. રાતના સમયે રેતી ખનન કરવું નહીં તેમ ખાણ ખનીજ ખાતા દ્વારા જાહેર કરાયું છે, પણ રેતી માફિયાઓ બેધડક રેતી ઉલેચી રહ્યા છે. ગત રાત્રે કોંગ્રેસી સદસ્યો સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસને બોલાવી રેતી ભરેલી 3 ટ્રકને રોકાવી પોલીસને સુપ્રત કરાવી હતી, જેની તપાસ કરતા 3 પૈકી 2 ટ્રક બિરેન શાહના નામની જ હોવાની વિગતો બહાર આવી હતી, જેથી તાત્કાલિક તેનું વજન કરાવી ટ્રકો જપ્ત કરાઈ હતી. TV18 ન્યૂઝ, ડભોઈ.